પિંકી હા હજી મસ્ત મેથીના ગોટા અને કઢી બનાય ના ના હું કઈ બનાવતી નથી. આ બધું બની ગયું છે જમવાનું. પિંકી હા શું થયું? 500 રૂપિયા આપીશ. બનાય આપે છે? બનાય આપે છે? અરે હમણાં જ બનાવી લાવો. લો 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 ખાઓ ખાઓ. ઓહો શું વાત છે. આ શર્ટ હવે પ્રેસ કરાવવો પડશે. શું કરું? પિંકી હા લે ના શર્ટ પ્રેસ કરી. હું કઈ પ્રેસ નહીં મારવાની. હું તો ટીવી જોઉં છું. હું શાંતિથી ટીવી જોઉં. સારું લે 500 રૂપિયા આપીશ. હાલે 500 રૂપિયા. હા લાવો 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 લાવો. હમણાં જ કરી લાવું રો. લો થઈ ગયો તમારો શર્ટ પ્રેસ. સરસ થેન્ક યુ. હવે જરા પગ દબાય લે. આ તો બધો આખો દિવસ કામ જ બતાય કરો છો. રો 500 રૂપિયા આપીશ. હે? લાવો 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 500 રૂપિયા. લો ચાલ પિંકી હવે હું જાઉં છું. ગાડી સાફ કરી આલીશ ને તો 500 રૂપિયા મળશે બીજા. ઉભા રહો ઉભા રહો ઉભા રહો. ગાડી સાફ કરવાની છે તમારી. ગાડી સાફ કરી આપો તમારી. ના ના બસ હવે પતી ગયું. પછી કાલે મમ્મીનો ફોન. શું તે 1500 રૂપિયા મોકલાયા? અચ્છા મને 500 રૂપિયા આપીને આજે બધું જ કામ કરાવડાયું. મારી જોડે ભજીયા બનાવડાયા, કપડા પ્રેસ કરાવડાયા, પગ દબાવડાયા, બધું જ કામ કરાયા. આજે એમને આવા દે, એમની વાત છે. હા ચાલ દેખું. હા જય શ્રી કૃષ્ણ. આવા દે. આજે તો એમની વાત છે. આજે તો એમને નહીં છોડું.